વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લા દ્વારા ષષ્ઠી પૂર્તિ સમારોહ અંતર્ગત દેવગઢ બારિયા રણછોડજી મંદિર ખાતે હિન્દુ સંમેલન યોજાયું, જેમાં અનુસૂચિત જાતિના ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતા બાળકોને મુંબઈના દાતા વાડીલાલ યુ દોશી જૈન પરિવાર તરફથી મફત ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું. દેવગઢ બારિયા તારીખ 3 વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ દ્વારા હિન્દુ સંમેલન અને ગણવેશ વિતરણનો કાર્યક્રમ દેવગઢ બારિયા પ્રખંડના શ્રી રણછોડજી મંદિર ખાતે કેન્દ્રીય ટ્રસ્ટી મંડળના સદસ્ય અને દક્ષિણ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ ડોક્ટર ગિરીશભાઈ નળવાયાની પ્રેરક ઉપસ્થિતિ તેમજ પંચમહાલ વિભાગ સહમંત્રી કિરણસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં તારીખ 1/9/2024ના રવિવારે હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદની કાર્ય પદ્ધતિ મુજબ શરૂઆત અને પૂર્ણાહુતિ કરવામાં આવી. આ પ્રસંગે દેવગઢ બારિયા તાલુકાના ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના કુમાર કન્યાને 753 પૈકી 620 બાળકોને મુંબઈના દાતા શ્રીમાન શ્રી વાડીલાલ યુ દોશી જૈન પરિવાર તરફથી ગણવેશ વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ વ્યવસ્થા શ્રી કૃષ્ણ પ્રણામી સેવા સંસ્થાન જાંબુવા તથા શ્રી વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ જાંબુવા અને દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લાના જિલ્લા ઉપાધ્યક્ષ અમરભાઈ જૈન, ગોપાલભાઈ સોની, જિલ્લા સહમંત્રી કમલેશભાઈ ગુજ્જર, દાહોદ શહેર બજરંગ દળ સંયોજક રાજકુમાર ગોમદાન તેમજ અતિથિ વિશેષ પદે અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દાહોદ જિલ્લાના ખજાનચી કનુભાઈ મકવાણા તથા દેવગઢ બારિયાના નગરજનો, મંદિરના ટ્રસ્ટી સોની, વડીલથી ગજુકાકા તથા અનુસૂચિત જાતિ સમાજના કર્મશીલ ભાઈઓ અને બહેનો તેમજ બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં વક્તા તરીકે ડોક્ટર ગિરીશભાઈ નળવાયા તેમજ વિભાગ સહમંત્રી કિરણસિંહ ચાવડાએ સેવા આપી. જય શ્રી રામ હિન્દુ ધર્મ સંસ્કૃતિ પરંપરાના રક્ષણ તથા સંવર્ધન માટે 1964માં મુંબઈના ચાંદીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘ સંચાલક પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી હિન્દુ, શીખ, જૈન વગેરે ભારતીય પરંપરાઓના પૂજ્ય સંતો તથા પદ્મશ્રી કેકા શાસ્ત્રી જેવા વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ. આદિ સુધીના કાર્યકાળમાં અનેક સફળ આંદોલન તથા જનજાગરણ થકી વિહિપ દ્વારા સગા કેન્દ્રની મુક્તિ, લવ લેન્ડ જેહાદ વિરુદ્ધ કાયદા, ગૌરક્ષા માટે કાયદા, ધર્માંતરણ અટકાવવું, ઘર વાપસી, સામાજિક સમરસતા, વનવાસી કલ્યાણ સેવા, બાળ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા. આજે પણ 32 દેશોમાં 63,000 કરતાં વધુ સમિતિઓ અને 700 જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલતી વિહિપ એ વિશ્વના દરેક હિન્દુનું પોતાનું સંગઠન છે. સંવંત 2080 શ્રાવણ વદ આઠમ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના રોજ સૌ હિન્દુઓની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂર્ણ થયા, જેથી ષષ્ઠી પૂર્તિ સમારોહ યોજવામાં આવ્યો. રિપોર્ટર દલપસી મોહનિયા, દેવગઢ બારિયા.